આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરી રહ્યા છીએ જે હજારો વર્ષોથી લોકોને આકર્ષિત કરતો આવ્યો છે, બાઇબલની ભવિષ્યવાણીઓ અને દુનિયાના અંતનો સમય. બિલકુલ. હવે ભલે આપણે આ વિષયના જાણકાર હોઈએ કે ન હોઈએ, આ ભવિષ્યવાણીઓમાં જે વાર્તા છે, વૈશ્વિક સંકટ, છેતરપિંડી અને પેલો અંતિમ ન્યાય, તે એટલી શક્તિશાળી છે કે તેણે સદીઓથી સંસ્કૃતિ પર ઊંડી અસર કરી છે. સાચી વાત છે. અને આજે આપણે જે સ્ત્રોતોનું વિશ્લેષણ કરી રહ્યા છીએ તે એક બહુ જ ચોક્કસ પ્રશ્ન પર કેન્દ્રિત છે. કયા પ્રશ્ન પર? કે મહાન વિપત્તિ તરીકે ઓળખાતો માનવ ઇતિહાસનો સૌથી ભયંકર સમયગાળો ખરેખર ક્યારે શરૂ થાય છે? આ વિશ્લેષણ મુખ્યત્વે બાઇબલના ડેનિયલ અને રેવલેશન જેવા પુસ્તકો પર આધારિત છે, જે આ ઘટનાઓનું વિગતવાર વર્ણન કરે છે. તો આપણું મિશન સ્પષ્ટ છે. આપણે કોઈ ઉપદેશ આપવા નથી બેઠા, પણ આ સ્ત્રોતોમાં છુપાયેલી જટિલ સમયરેખાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. હા, એક રીતે આપણે એક રહસ્ય ઉકેલી રહ્યા છીએ. શરૂઆત કરીએ. આ મહાન વિપત્તિ શું અચાનક જ ત્રાટકે છે કે પછી તેની કોઈ પૂર્વભૂમિકા હોય છે? સ્ત્રોતો અનુસાર તે અચાનક નથી આવતી. તેની પહેલા એક ભયંકર વિપત્તિનો પાયો નાખવામાં આવે છે. આ એક એવો સમય છે જે પૃથ્વી પરના દરેક વ્યક્તિને અસર કરે છે, ભલે તે સંત હોય કે દુષ્ટ. દરેક વ્યક્તિને? હા, આ કોઈ સામાન્ય યુદ્ધ કે કુદરતી આફત નથી. એક મિનિટ, તમે ભયંકર કહો છો, પણ એ કેટલું ભયંકર છે? આપણે કેવા પ્રકારના વિનાશની વાત કરી રહ્યા છીએ? સ્ત્રોતો જે આંકડા આપે છે તે કલ્પના બહારના છે. જેમ કે? એવું કહેવાય છે કે વિશ્વની લગભગ 2/3 વસ્તી નાશ પામશે. 2/3? હા, યુદ્ધ, દુકાળ અને મહામારી જેવા કારણોસર. શું વાત કરો છો? આ તો કોઈ વૈશ્વિક સંકટ નથી. આ તો લગભગ માનવજાતિના વિનાશની નજીકની વાત છે. આટલા મોટા પાયે વિનાશ પછી પૃથ્વીનું શું થાય? ની સ્થિતિ પણ એટલી જ ગંભીર બને છે. સ્ત્રોતો વર્ણવે છે કે પૃથ્વીની 1/3 વનસ્પતિ આગમાં બળીને ખાક થઈ જાય છે. ઓકે. 1/3 સમુદ્રો લોહી જેવા લાલ થઈ જાય છે, જેનાથી દરિયાઈ જીવસૃષ્ટિનો નાશ થાય છે. અને પાણીનું શું? પીવાના પાણીના 1/3 સ્ત્રોત, એટલે કે નદીઓ અને ઝરણા, ઝેરી અને કડવા બની જાય છે. એટલે કે ખોરાક, પાણી, હવા બધું જ પ્રભાવિત થાય છે. આ તો પૃથ્વીના ઇકોસિસ્ટમનું સંપૂર્ણ પતન કહેવાય. બરાબર. અને તેની અસર આકાશ સુધી પહોંચે છે. દિવસ અને રાત્રિના પ્રકાશમાં પણ 1/3નો ઘટાડો થાય છે. પ્રકાશમાં પણ? હા, સૂર્ય, ચંદ્ર અને તારાઓની રોશની ઓછી થઈ જાય છે. આ બધાની સંયુક્ત અસરને કારણે ખોરાક અને પાણીની એટલી તીવ્ર અછત સર્જાય છે કે માનવજાત સંપૂર્ણપણે ભાંગી પડે છે. વાહ! એટલે કે આટલી ભયાનક અરાજકતા અને વિનાશ પછી લોકો શાંતિ અને વ્યવસ્થા માટે એટલા તલપાપડ હશે કે તેઓ કોઈપણ ઉકેલ સ્વીકારવા તૈયાર થઈ જશે. હા, આ તો એકદમ ડરાવણી મનોવૈજ્ઞાનિક સ્થિતિ છે. અને આ જ નબળાઈનો ફાયદો ઉઠાવવા માટે એક વ્યક્તિ આવે છે, જેને સ્ત્રોતો વિનાશનો પુત્ર કહે છે. એક મિનિટ, વિનાશનો પુત્ર. આ તો બહુ મોટો શબ્દ છે. જે લોકો આ વિષયથી પરિચિત નથી, તેમના માટે સમજાવશો કે આ પાત્ર કોનું પ્રતિનિધિત્વ કરે છે? ચોક્કસ. આ શબ્દ સામાન્ય રીતે એક એવા પ્રભાવશાળી પરંતુ કપટી ભવિષ્યના વિશ્વ નેતા માટે વપરાય છે, જેને મોટાભાગે એન્ટીક્રાઇસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. તે શરૂઆતમાં શાંતિ અને સુરક્ષાનું વચન આપીને દુનિયાનો મસીહા બની જાય છે, પણ પાછળથી તે પોતાની પૂજા કરાવવાની માંગ કરે છે. એટલે કે એક તારણહાર તરીકે આવે છે. બરાબર. જ્યારે તે આવે છે ત્યારે વિનાશથી થાકેલી દુનિયા તેને એક તારણહાર તરીકે સ્વીકારે છે. અને જે ક્ષણે તે સ્વીકારાય છે તે જ ક્ષણથી છેલ્લા 1 સપ્તાહની શરૂઆત થાય છે. છેલ્લા 1 સપ્તાહ એટલે 7 દિવસ? ના, આ ભવિષ્યવાણીની ભાષામાં 1 દિવસનો અર્થ 1 વર્ષ થાય છે. ઓહ, સમજાઈ ગયું. તેથી 1 સપ્તાહ એટલે 7 વર્ષનો સમયગાળો. આ એ 7 વર્ષ છે જેના પર આખી ચર્ચા કેન્દ્રિત છે. બરાબર. તો આ બધી પૂર્વભૂમિકા પછી હવે આપણે મુખ્ય રહસ્ય પર આવીએ છીએ. તમે કહ્યું કે આ 7 વર્ષના સમયગાળામાં મહાન વિપત્તિ આવે છે, પણ ક્યારે? હા, એ જ મોટો સવાલ છે. તો શું એવું છે કે આખી સમયરેખા હજારો વર્ષો પહેલા લખાયેલા એક વાક્ય પર આધાર રાખે છે? આશ્ચર્યજનક રીતે તે સાચું છે. મહાન વિપત્તિ ક્યારે શરૂ થાય છે
તેનો જવાબ ડેનિયલ 9.27 નામના એક જ વાક્યના 2 અલગ અલગ અર્થઘટન પર નિર્ભર કરે છે. એક જ વાક્ય પર? હા, આ વાક્યમાં એક શબ્દ સમૂહ છે જેનું અર્થઘટન સપ્તાહના મધ્યમાં પણ થઈ શકે છે અને સપ્તાહના અડધા ભાગ માટે પણ થઈ શકે છે. અને આ નાનકડો તફાવત બધું જ બદલી નાખે છે. બધું જ. રસપ્રદ. તો ચાલો આપણે પહેલી શક્યતા જોઈએ. જો એનો અર્થ સપ્તાહના અડધા ભાગ માટે થતો હોય તો એ 7 વર્ષના સમયગાળાના પહેલા દિવસે જમીન પર રહેતા લોકો માટે પરિસ્થિતિ કેવી હશે? આ પહેલા મત મુજબ મહાન વિપત્તિ એ 7 વર્ષના સમયગાળાની શરૂઆતમાં જ શરૂ થઈ જાય છે. શરૂઆતમાં જ? હા, સપ્તાહના અડધા ભાગ માટેનો અર્થ થાય છે 3.5 વર્ષ, એટલે કે 42 મહિના. આ મત અનુસાર વિનાશનો પુત્ર શરૂઆતમાં જ મંદિરમાં પોતાને દેવ તરીકે સ્થાપિત કરી દે છે અને બલિદાનો અને પૂજા બંધ કરાવી દે છે. એટલે કે આ સંસ્કરણમાં અત્યાચાર શરૂઆતથી ચરમસીમા પર હોય છે. વિશ્વાસીઓ માટે આ 3.5 વર્ષની એક લાંબી અને કઠોર મેરેથોન જેવું છે. બિલકુલ. આખા 42 મહિના સુધી તે પશુની પૂજા ફરજિયાત બનાવવામાં આવે છે અને જેઓ ઇનકાર કરે છે તેમને અત્યાચારનો સામનો કરવો પડે છે. તો આ મત મુજબ સંતોએ પૂરા 3.5 વર્ષ સહન કરવું પડે? હા, સંપૂર્ણ સમયગાળો. વાહ, આ તો એકદમ અલગ ચિત્ર રજૂ કરે છે. હવે બીજા મત વિશે શું? તે આનાથી કેવી રીતે અલગ છે? જો એ વાક્યનો અર્થ સપ્તાહના મધ્યમાં થતો હોય તો શું થાય? આ બીજો મત પરિસ્થિતિને સંપૂર્ણપણે ઉલટાવી દે છે. કેવી રીતે? આ અર્થઘટન મુજબ 7 વર્ષના સમયગાળાના પ્રથમ 3.5 વર્ષ દરમિયાન મંદિરમાં બલિદાનો ચાલુ રહે છે. દુનિયામાં તણાવ હોય છે, એક ખોટી શાંતિનો માહોલ હોય છે, પણ મહાન વિપત્તિ હજી શરૂ નથી થઈ. તો પછી એ ક્યારે શરૂ થાય છે? આ સંસ્કરણમાં એવું તો શું બને છે કે બધું અચાનક બદલાઈ જાય છે? આ મત અનુસાર બરાબર 3.5 વર્ષ પછી, એટલે કે સપ્તાહના મધ્યમાં વિનાશનો પુત્ર પોતાનો અસલી ચહેરો બતાવે છે. અચ્છા. તે મંદિરમાં પ્રવેશે છે, પોતાને દેવ જાહેર કરે છે અને બધી પૂજા અર્ચના બંધ કરાવી દે છે. જે ક્ષણે તે આ કરે છે તે જ ક્ષણથી મહાન વિપત્તિ શરૂ થાય છે. એટલે આ તો એકદમ નાટકીય વળાંક છે. 3.5 વર્ષની ભ્રામક શાંતિ અને પછી અચાનક પડદો ઊંચકાય છે અને અંધાધૂંધી ફેલાઈ જાય છે. આ તો વધુ ભયાનક લાગે છે. હા, પણ આનો અર્થ એ છે કે સંતો માટે અત્યાચારનો સમયગાળો ઘણો ટૂંકો થઈ જાય છે. ટૂંકો? કેવી રીતે? કારણ કે જો આ મત સાચો હોય તો સંતોને ફક્ત થોડા દિવસો માટે જ અત્યાચાર સહન કરવો પડે છે. ફક્ત થોડા દિવસો? હા, કારણ કે સ્ત્રોતો કહે છે કે આ ઘટના પછી તરત જ પ્રથમ પુનરુત્થાન થાય છે અને તેમને પૃથ્વી પરથી ઉઠાવી લેવામાં આવે છે. તો આ જ આખી ચર્ચાનો મુખ્ય મુદ્દો છે. બરાબર. આ એક જ વાક્યના અર્થઘટન પરથી નક્કી થાય છે કે વિશ્વાસીઓ માટે અંતિમ પરીક્ષા એક લાંબી, કષ્ટદાયક મેરેથોન હશે કે પછી એક ટૂંકી પણ ભયાનક દોડ. અને આનાથી કોઈ વ્યક્તિ માનસિક અને આધ્યાત્મિક રીતે જે તૈયારી કરે તેમાં જમીન આસમાનનો ફરક પડી જાય. તમે એકદમ સાચું સમજ્યા. અત્યાચારના સમયગાળાની લંબાઈ 3.5 વર્ષ વિરુદ્ધ થોડા દિવસો, એ જ આ બે મંતવ્યો વચ્ચેનો સૌથી મોટો તફાવત છે. તો ચાલો આ અત્યાચાર વિશે વધુ વિગતમાં વાત કરીએ. સ્ત્રોતો તેને ઇતિહાસનો સૌથી ભયંકર સમય ગણાવે છે, પણ રોજિંદા જીવનમાં તેનો અર્થ શું થાય છે? રોજિંદા જીવનમાં તેનો અર્થ એ છે કે તમારી પાસે કોઈ પસંદગી નથી. પશુની પૂજા ફરજિયાત બનાવવામાં આવે છે. ફરજિયાત? હા, આ કોઈ ધાર્મિક સ્વતંત્રતાનો મુદ્દો નથી, પણ જીવન અને મૃત્યુનો પ્રશ્ન છે. અને સ્ત્રોતોમાં પશુની નિશાનીનો પણ ઉલ્લેખ છે. હા, પશુની નિશાની એક બહુ જાણીતો ખ્યાલ છે, પણ તે ખૂબ અમૂર્ત લાગે છે. સ્ત્રોતો મુજબ વ્યવહારિક રીતે નિશાની લેવાનો અર્થ શું થાય છે? શું તે કોઈ શારીરિક વસ્તુ છે? કોઈ વફાદારીની શપથ? એ તેમના જમણા હાથ પર અથવા કપાળ પર હોય છે. તેને સ્વીકારતા નથી, તેઓ કંઈ પણ ખરીદી કે વેચી શકતા નથી. મતલબ કે તેમને સમાજમાંથી સંપૂર્ણપણે બહાર કરી દેવામાં આવે છે. બરાબર. અને જેઓ પૂજા કરવાનો ઇનકાર કરે છે તેમને મારી નાખવામાં આવે છે. અને આ હત્યાઓ કેવી રીતે કરવામાં આવે છે? શું કોઈ ચોક્કસ પદ્ધતિ છે? સ્ત્રોતો સ્પષ્ટપણે જણાવે છે કે તે એક વ્યવસ્થિત અને ક્રૂર અત્યાચાર છે. સંતોને તલવારથી, આગથી, કેદમાં પૂરીને અને તેમની સંપત્તિ લૂંટીને મારી નાખવામાં આવે છે. તેનું હેતુ વિશ્વાસને જળમૂળથી ઉખાડી નાખવાનો છે.
આટલી ભયાનક પરિસ્થિતિમાં શું બચવાની કોઈ આશા છે? શું ક્યાંય છુપાઈ શકાય છે? હા, આશ્ચર્યજનક રીતે આ સમયમાં પણ દૈવી રક્ષણ ઉપલબ્ધ હોવાનું કહેવાય છે. ખરેખર? હા, એક તરફ પ્રમુખદૂત માઇકલ, જે ઇઝરાયેલના રક્ષક તરીકે ઓળખાય છે, તે સક્રિય હોય છે. પણ સૌથી રસપ્રદ પાસું છે 2 સાક્ષીઓનું. 2 સાક્ષીઓ એ કોણ છે? શું તેઓ પ્રબોધકો છે કે પછી દેવદૂતો? તેમની ભૂમિકા શું છે? તેમની ચોક્કસ ઓળખ એક રહસ્ય છે, પણ તેમની ભૂમિકા ખૂબ જ શક્તિશાળી છે. સ્ત્રોત મુજબ આ 2 સાક્ષીઓ 1260 દિવસ એટલે કે 3.5 વર્ષ સુધી ભવિષ્યવાણી કરે છે. અને તેમની પાસે અસાધારણ શક્તિઓ હોય છે, ખરું ને? હા, તેઓ તેમના મુખમાંથી અગ્નિ કાઢીને તેમના શત્રુઓનો નાશ કરી શકે છે. તેઓ વરસાદને રોકી શકે છે અને પાણીને લોહીમાં ફેરવી શકે છે. તો તેઓ એક રીતે સંતોના રક્ષક તરીકે કામ કરે છે. બરાબર. તેઓ માત્ર ભવિષ્યવાણી જ નથી કરતા, પણ સક્રિય રીતે અત્યાચારનો સામનો પણ કરે છે. સ્ત્રોતો આ રક્ષણને જ આશ્રયનું સ્થાન કહે છે. આશ્રયનું સ્થાન? એટલે કે અત્યાચારની વચ્ચે પણ એક સુરક્ષિત સ્થાન છે, જે આ 2 સાક્ષીઓની શક્તિ દ્વારા પૂરું પાડવામાં આવે છે. તો ભલે આ અત્યાચારનો સમયગાળો લાંબો હોય કે ટૂંકો, એક વાત સ્પષ્ટ છે કે વિશ્વાસીઓના દુઃખનો એક નિશ્ચિત અંત છે. બરાબર. અને તે અંત પ્રથમ પુનરુત્થાન તરીકે ઓળખાય છે. આ એક નિર્ણાયક ક્ષણ છે. ભલે ગમે તે મત સાચો હોય. આના અંતે 7મું રણશીંગડું ફૂંકાય છે. અને તે ક્ષણે શું થાય છે? જે સંતો અત્યાચાર દરમિયાન શહીદ થયા છે, તેઓ સજીવન થાય છે. વાહ! તેમને અને જે જીવિત વિશ્વાસીઓ છે, તે બધાને ઈસુ સાથે મળવા માટે હવામાં વાદળોમાં ઉપર ઉઠાવી લેવામાં આવે છે. આ તે ધન્ય ઘટના છે, જેનો વિશ્વાસીઓ રાહ જોતા હોય છે. અને સ્ત્રોતો આને ચોક્કસ સમય સાથે જોડે છે, ખરું ને? હા, સ્ત્રોત કહે છે કે આ ઘટના વિનાશનો પુત્ર મંદિરમાં બેઠાના 1335 દિવસ પછી બને છે. ઓકે. આ રીતે પસંદ કરાયેલા લોકો માટે વિપત્તિના દિવસો ઘટાડવામાં આવે છે. અહીં ઘટાડવામાં આવે છે એનો અર્થ એ નથી કે વિપત્તિ વહેલી પૂરી થઈ જાય છે, પણ એનો અર્થ એ છે કે વિશ્વાસીઓને તેના સૌથી ખરાબ તબક્કા પહેલા ત્યાંથી દૂર કરી દેવામાં આવે છે. તમે એકદમ સાચું પકડ્યો. તેમને પૃથ્વી પર આવનારી આગલી અને વધુ ભયાનક આફતમાંથી બચાવી લેવામાં આવે છે. તો સંતોને લઈ લીધા પછી પાછળ રહી ગયેલી દુનિયાનું શું થાય છે? શું હવે શાંતિ સ્થપાય છે? બિલકુલ નહીં. નહીં? હકીકતમાં પરિસ્થિતિ વધુ ખરાબ થાય છે. પણ હવે નિશાન બદલાઈ જાય છે. હવે દુષ્ટો માટેનો સમય છે. અને આ જ 7 વિપત્તિઓનો સમયગાળો છે. તો આ વિપત્તિઓ અને આપણે શરૂઆતમાં જેની વાત કરી તે આફતો વચ્ચે શું તફાવત છે? શું આ માત્ર બીજો રાઉન્ડ છે? ના, આ ખૂબ જ મહત્વપૂર્ણ તફાવત છે. અગાઉનો અત્યાચાર પશુ દ્વારા માણસો પર કરવામાં આવતો હતો. હા. પરંતુ આ 7 વિપત્તિઓ માણસો દ્વારા નહીં, પણ સીધો ઈશ્વરનો ક્રોધ છે, જે પૃથ્વી પર ઉતારવામાં આવે છે. અને આ ક્રોધ કોના પર ઉતારવામાં આવે છે? શું તે બધા પર આવે છે? ના, સ્ત્રોતો સ્પષ્ટ કરે છે કે આ ક્રોધ ફક્ત અને ફક્ત તે જ લોકો પર ઉતારવામાં આવે છે, જેમણે પશુની નિશાની લીધી હતી અને તેની પૂજા કરી હતી. ઓ, એટલે જેમણે ઇનકાર કર્યો હતો તેઓ હવે પૃથ્વી પર નથી? બરાબર. અને આ વિપત્તિઓ કેટલી ગંભીર છે? તે સંતોએ સહન કરેલા અત્યાચાર કરતાં પણ વધુ ગંભીર હોવાનું કહેવાય છે. સ્ત્રોત તેની તુલના કરતા કહે છે કે પશુનો અત્યાચાર એ એક જીવનું તાંડવ હતું, જ્યારે આ 7 વિપત્તિઓ ઈશ્વરનો ભયંકર ક્રોધ છે. બાપરે! આમાં ભયંકર ફોલ્લા, નદીઓ અને સમુદ્રનું લોહી બનવું, સૂર્યનો પ્રચંડ તાપ જે લોકોને બાળી નાખે, અને અંતે સંપૂર્ણ અંધકાર અને મહાવિનાશનો સમાવેશ થાય છે. અને આનો અંત કેવી રીતે આવે છે? આ સમયગાળાનો અંત અંતિમ ન્યાય અને અગ્નિની ખાઈ સાથે થાય છે. તો આ બધી જટિલ વિગતો અને ભયાનક ઘટનાઓ પછી આપણે શું સમજવું જોઈએ? આટલી બધી માહિતીનો સાર શું છે? સારાંશ એ છે કે મહાન વિપત્તિની ચોક્કસ શરૂઆતની તારીખ જાણવી લગભગ અશક્ય છે, કારણ કે તે શાસ્ત્રના અર્થઘટન પર આધારિત છે. હા, એ તો આપણે જોયું. પરંતુ આ વિશ્લેષણનો સૌથી મહત્વનો મુદ્દો શરૂઆત નથી, પણ અંત છે. વિશ્વાસીઓ માટે તેમના દુઃખની એક સીમા છે, અને તે સીમા પ્રથમ પુનરુત્થાન છે. એટલે કે તેમનું દુઃખ મર્યાદિત છે. ભલે તે 3.5 વર્ષ હોય કે થોડા દિવસો,
તેનો અંત નિશ્ચિત છે. બરાબર. અને સૌથી અગત્યનું, તેમને 7 વિપત્તિઓથી બચાવી લેવામાં આવે છે, જે દુષ્ટો પર ઈશ્વરનો સીધો અને અવિરત ક્રોધ છે. આ મુખ્ય તફાવત છે. હા, એક અત્યાચાર છે જેમાંથી પસાર થવું પડે છે, અને બીજો ઈશ્વરનો ન્યાય છે જેનાથી બચાવી લેવામાં આવે છે. અને અંતે એક વિચાર મનમાં આવે છે. સ્ત્રોતો પ્રથમ પુનરુત્થાનને માત્ર એક બચાવ મિશન તરીકે નથી જોતા, ખરું ને? ના, બિલકુલ નહીં. તેઓ તેને પ્રાયશ્ચિતની શરૂઆત અને સૃષ્ટિ માટે સ્વતંત્ર ઈચ્છાની પરિપૂર્ણતા સાથે જોડે છે. જો વિશ્વાસીઓનું પુનરુત્થાન જ તેમની આજ્ઞાઓની સત્યતા સાબિત કરતું હોય, તો પછી વિપત્તિ દરમિયાન તેમના દુઃખનો હેતુ શું હોઈ શકે? આ એક ખૂબ જ ઊંડો પ્રશ્ન છે, અને સ્ત્રોતો એવું સૂચવે છે કે તેમનું દુઃખ માત્ર એક પરીક્ષા નથી, પરંતુ એક મોટી દૈવી યોજનાનો એક મહત્વપૂર્ણ અને આવશ્યક ભાગ છે. મતલબ કે એ વ્યર્થ નથી જતું. બિલકુલ. તેમની સહનશીલતા અને બલિદાન માત્ર તેમના બચાવ માટે નથી, પણ તે સમગ્ર સૃષ્ટિના ભવિષ્યને આકાર આપતી એક નિર્ણાયક ઘટના છે. તેમનું દુઃખ એ કોઈક મોટા ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે જરૂરી છે, જે આ સ્ત્રોતોના કેન્દ્રમાં છે.